નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? મિત્રો હાર્દિક સર ફરી પાછું તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું મિત્રો. લાસ્ટમાં મિત્રો આપણે ટર્મિનલ વોલ્ટેજ, વિદ્યુત ચાલક બળ અને આંતરિક અવરોધ આની ચર્ચા મેળવી હતી. કોઈ કોષ હોય એના માટે ટર્મિનલ વોલ્ટેજ કોને કહેવાય, વિદ્યુત ચાલક બળ કોને કહેવાય અને એનું આંતરિક અવરોધ શું છે એ જોયું હતું. એના વચ્ચેનો આપણે સંબંધ પણ જોયો હતો કે બેટરી જ્યારે ચાર્જ થતી હોય ત્યારે તમે લખી શકો છો V બરાબર E પ્લસ IR, વચ્ચે પ્લસ આવે. પણ જો બેટરી વપરાશમાં હોય એટલે કે ડિસ્ચાર્જ થતી હોય, પ્રવાહ આપતી હોય તો સૂત્ર આવે V બરાબર E માઇનસ IR. ત્યાંથી મિત્રો આગળ વધીએ તો આપણો નેક્સ્ટ ટોપિક આવે છે અવરોધોના જોડાણ. બરાબર, જેમ આપણે બીજા ચેપ્ટરમાં કેપેસિટરના જોડાણ જોયા હતા, એની જરૂરિયાત શું હતી તો કે વ્યવહારમાં કેપેસિટન્સનું મૂલ્ય તમારે કોઈ જગ્યાએ વધારે જોતું હોય અથવા તો કોઈ જગ્યાએ ઓછું જોતું હોય તો એક કરતાં વધારે કેપેસિટર આપણે જોડતા હતા, જેના બે પ્રકાર હતા, શ્રેણી અને સમાંતર. એ જ રીતે મિત્રો આ ચેપ્ટરમાં આપણે અવરોધના જોડાણ કરવાના છે. એના પણ બે પ્રકાર છે, અવરોધનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. બરાબર, જરૂરિયાતોની જેમ જ છે. વ્યવહારમાં ક્યારેક આપણે એવી જરૂર પડે કે અવરોધનું મૂલ્ય બહુ વધારે જોતું હોય, ક્યારેક એવી પણ જરૂરિયાત પડે, એવી રિક્વાયરમેન્ટ પણ હોય આપણી પાસે કે અવરોધનું મૂલ્ય ઓછું જોતું હોય. તો આ રીતે મિત્રો આપણે બે પ્રકારના જોડાણ કરશું. જે તમે કેપેસિટરના જોડાણ મેળવ્યા મિત્રો એના જેવું જ છે, ખાલી બેયના સૂત્ર ઉલટા થઈ જશે. કેપેસિટરમાં જે શ્રેણી જોડાણનું સૂત્ર હતું એ અહીંયા સમાંતરમાં આવી જશે અને હું જે સમાંતરનું હતું એ અહીંયા શ્રેણીમાં હતું. બાકી બધા કન્સેપ્ટ સેમ જ રહે. જોઈએ આપણે મિત્રો તો અવરોધોના જોડાણની જો આપણે ચર્ચા કરીએ તો પેલું આપણી સામે મિત્રો આવે છે અવરોધોનું શ્રેણી જોડાણ. અહીંયા આકૃતિ તમને આપેલી છે, અલગ અલગ મૂલ્ય ધરાવતા n અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. હવે તો તમને શ્રેણી અને સમાંતર ક્લિયર થઈ જવું જોઈએ કે બે અવરોધની વચ્ચે કોઈ જંકશન ન હોય. બરાબર, જંકશન એટલે શું મેં સમજાવેલું હતું. અહીંયા ઓછામાં ઓછા 3 તાર ભેગા થતા હોય એવા બિંદુને કહેવાય જંકશન. તો બે અવરોધોની વચ્ચે જો અહીંયા ક્યાંય જંકશન નથી, ડાયરેક્ટ એક પછી બીજો જ કનેક્ટ છે, આવા n અવરોધો જોડેલા છે અને એને એક 20 વોલ્ટની બેટરી સાથે આ સ્વિચ છે, કળ દ્વારા જોડેલા ચાલુ બંધ કરવા માટે. તો મિત્રો આ પ્રકારનું જે જોડાણ થાય એને કહેવાય શ્રેણી જોડાણ. શું ખાસિયત હોય આ જોડાણની તો તમે જોઈ શકો છો, અત્યારે બેટરીના ધનમાંથી I જેટલો પ્રવાહ નીકળે છે, પહેલા અવરોધમાંથી I જેટલો પ્રવાહ જશે, બીજામાંથી એટલો જશે, ત્રીજામાંથી એટલો જશે. જેટલા પણ શ્રેણીમાં જોડેલા છે મિત્રો બધાયમાંથી પસાર થતો પ્રવાહ અચળ હોય, I સમાન હોય. આ ખાસિયત જ હોય. કેપેસિટરના શ્રેણી જોડાણમાં જોયું હતું આપણે, Q સમાન કયો કે I સમાન કયો, બે એક જ વસ્તુ છે. શ્રેણી જોડાણમાં I સમાન હોય અથવા Q સમાન હોય, દરેકમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય. શું અલગ હોય તો કે દરેક અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન અલગ હોય. V1 V2 આવા જેટલા પણ અવરોધ તમે જોડ્યા છે એના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અલગ અલગ હોય. બરાબર, એટલે શ્રેણી જોડાણમાં I સમાન હોય આવું યાદ રાખવું, અથવા Q સમાન કહી શકો. અને મિત્રો જો આનું તમે સમતુલ્ય અવરોધ કાઢો, આવા n અવરોધો જોડેલા હોય તો એના સમતુલ્ય અવરોધનું સૂત્ર છે RS. S એટલે સિરીઝ, સિરીઝ એટલે શ્રેણી, ગુજરાતીમાં કહેવાય શ્રેણી. તો સીધો સરવાળો થાય. યાદ કરાવું તમને, કેપેસિટર સાથે સરખામણી કરાવું એટલે પરીક્ષામાં ખબર પડે. MCQ જોવો ત્યારે જોવાનું, કેપેસિટર આપ્યું છે કે અવરોધ, અવરોધનું શ્રેણી જોડાણ હોય મિત્રો તો સીધો સરવાળો થાય. કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય ને તો અહીંયા સીધો સરવાળો ન થાય, આપણે ભણી ગયા. વ્યસ્તનો સરવાળો થાય. શું થાય? વ્યસ્તનો સરવાળો. આ બેમાં તફાવત હોય. ક્લિયર? તો આ થઈ ગયો મિત્રો અવરોધનું શ્રેણી જોડાણ. તમે આ જોઈને મને કહી શકો કે જે સમતુલ્ય અવરોધ હશે એ કેવો મળશે તો દરેક અવરોધનો સરવાળો થાય. ધારો કે 1 ઓહમ લઉં, આ 2 ઓહમ લઉં, આ 3 ઓહમ લઉં તો 1 + 2 + 3, 3 2 5 ને 1 6. સમતુલ્ય અવરોધ તમને 6 ઓહમ મળશે. જે આ 3 ઓહમ હતો એના કરતા મોટો મળશે. પરિપથમાં જે મોટામાં મોટો અવરોધ હોય ને એના કરતા કેવો મળે? વધારે. એટલે આ પ્રકારનું જે જોડાણ છે મિત્રો એમાં પરિણામી અવરોધનું મૂલ્ય શ્રેણી જોડાણમાં
મોટામાં મોટા અવરોધ કરતા મોટું મળે, અવરોધ કરતા પણ વધુ. એટલે કે જે જગ્યાએ તમારે મોટા અવરોધની જરૂર હોય, તમારી પાસે એટલા અવરોધ અવેલેબલ નથી ને અવરોધના મોટા મૂલ્યની જરૂર છે, અહીંયા તમારે એ બધા અવરોધને શ્રેણીમાં જોડી દેવાના, એટલે તમારું પરિણામી જે અવરોધ છે એ વધી જાય. ક્લિયર? તો આ શ્રેણી જોડાણનો કન્સેપ્ટ છે. ખાલી અલગ શું છે? અલગ હું આ વ્યસ્તનો સરવાળો હતો કેપેસિટરમાં 1/C નેટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 અપ ટુ 1/Cn. અહીંયા સીધો સરવાળો. ક્લિયર? ચાલો મિત્રો, ત્યારબાદ બીજું જોડાણ છે સમાંતર જોડાણ. શ્રેણી આવડે ને તો સમાંતર આવડે. અહીંયા જો આકૃતિ આપેલી છે, આ 20 વોલ્ટની બેટરી છે, કળ સ્વિચ દ્વારા જોડેલી છે. 3 અવરોધોને મેં એવી રીતે જોડેલા છે, વાસ્તવમાં તો અહીંયા n અવરોધો આપેલા છે કે જેથી એમની વચ્ચે જંકશન આવે. ચેક કરો, જો આ બે જંકશન છે. પેલા અવરોધ ઉપરથી બીજા અવરોધ ઉપર જવું હોય તો વચ્ચે જંકશન આવે. જંકશન એટલે કે અહીંયા ઓછામાં ઓછા 3 તાર ભેગા થતા હોય. ક્લિયર? તો અહીંયા જો એવું નહોતું, પેલા ઉપરથી બીજા ઉપર જાઓ, બીજા ઉપરથી ત્રીજા ઉપર જાઓ, વચ્ચે જંકશન નહોતું, તો શ્રેણી જોડાણ કહેવાય. અહીંયા તમારે પેલા અવરોધ ઉપરથી બીજા અવરોધમાં જવું હોય, ધારો કે આ બિંદુ પાસે જ જવું છે, તો આ રસ્તે ગયા તમે બરાબર, R1 થી એ બિંદુ ને એ થી પાછું R2, તો વચ્ચે જંકશન આવે. કોઈને એમ થાય સાહેબ અહીંયાથી ને આ રસ્તે જવું છે, કોઈ પણ બાજુથી જાઓ, એક અવરોધ ઉપરથી બીજા અવરોધ ઉપર જાઓ, વચ્ચે જંકશન આવે એટલે તમારું શું થઈ જાય? સમાંતર જોડાણ. તો અહીંયા n અવરોધો મિત્રો જોડેલા છે. અહીંયા n અવરોધો શ્રેણીમાં હતા, અહીંયા સમાંતરમાં. ચાલો, અહીંયા શું સમાન હતું? તો કે જો દરેકમાંથી પ્રવાહ સમાન હતો. અહીંયા ચેક કરો તો પ્રવાહ સમાન છે? ના. અહીંયા જંકશન પાસે I જેટલો પ્રવાહ આવશે, પછી દરેક શાખા એટલે બ્રાન્ચ બરાબર, ઝાડની જેમ આપણે ડાળી બોલતા હોય એમાં અહીંયા અવરોધની શાખા છે વિદ્યુત પરિવર્તનમાં. તો અહીંયા પ્રવાહ ડિવાઈડ થાય છે. પેલામાં I1 છે, બીજામાં I2 છે, ત્રીજામાં IN છે. એ પાછો બધોય પ્રવાહ બીજા જંકશને ભેગો થઈને બેટરીમાં I જેટલો પ્રવાહ આવે. એટલે કે આમાં I સમાન નથી. તો શું સમાન છે? તો આપણે અહીંયા કીધેલું હતું, પેલા અવરોધના બે છેડા A અને B વચ્ચે જોડેલા છે, બીજા અવરોધના બે છેડા A અને B વચ્ચે જોડેલા છે. કોઈ પણ અવરોધ લઈ લ્યો n માંથી, દરેકના બે છેડા બે બિંદુની વચ્ચે જ છે, અને એ બે બિંદુ વચ્ચેના વોલ્ટેજ કેટલા છે મિત્રો? V છે. તો અવરોધના દરેક છેડા વચ્ચેના વોલ્ટેજ અચળ રહે. પેલો અવરોધ લ્યો તોય ભલે, અને છેલ્લો એટલે કે n મો અવરોધ લ્યો તોય ભલે. સમાંતર જોડાણમાં V સમાન હોય. પછી કેપેસિટરનું હોય તોય ભલે અને અવરોધનું હોય તોય ભલે. આ મગજમાં રાખવું. ક્લિયર? પ્રવાહ જુદો જુદો હોય. અને આનો જો તમે સમતુલ્ય અવરોધ મેળવો તો સૂત્ર આવે વ્યસ્તનો સરવાળો. કેપેસિટર સાથે તમે જો એની સરખામણી કરો, કેપેસિટરમાં આવું ક્યાં હતું? અહીંયા અવરોધનું સમાંતર જોડાણ છે, એમાં વ્યસ્તનો સરવાળો થાય બરાબર. કેપેસિટરમાં એ ક્યાં થાય મિત્રો? શ્રેણી જોડાણમાં થાય. બે એકબીજાના ઊંધા હોય, આ યાદ રાખવું. કોઈ પણ એક યાદ રાખો ને તો બીજું આવડે, એટલે કન્ફ્યુઝન ન થાય. ઘણા શું કરે પરીક્ષામાં, બે યાદ હોય તો પાછું એમાં ગૂંચવાળો કરે, ઓનું શ્રેણી આના સમાંતરમાં નાખે, આનું સમાંતર ઓના શ્રેણીમાં નાખે. એક યાદ રાખો, કેપેસિટર અથવા રજિસ્ટર, એકનું શ્રેણી હોય, બીજાનું સમાંતર હોય. અહીંયા સમાંતરમાં અવરોધમાં થાય મિત્રો વ્યસ્તનો સરવાળો. અને આ તમે જો સમતુલ્ય અવરોધનું સાદુરૂપ આપો 1, 2, 3 એ રીતે લઈને, તો હવે એ તમને ખબર પડશે કે જે પરિણામી અવરોધ છે એ પરિણામી અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા નાનું હોય. આમાં મોટામાં મોટા કરતા મોટું હોય, કેમ કે સીધો સરવાળો થાય છે. આમાં વ્યસ્તનો સરવાળો છે, એટલે પરિણામી અવરોધનું મૂલ્ય નાનામાં નાના અવરોધ કરતા પણ નાનું હોય. એટલે કે આ પ્રકારનું જોડાણ ક્યાં કરવું જોઈએ? આ પ્રકારનું જોડાણ એ જગ્યાએ કરવું જોઈએ કે તમારી પાસે બધા મોટા મૂલ્યના અવરોધ હોય ને તમારે જરૂર છે નાના મૂલ્યના અવરોધની, તો આ બધાને શેમાં જોડ દેવાના? સમાંતરમાં. એટલે તમને પરિણામી અવરોધનું મૂલ્ય નાનામાં નાના મૂલ્ય કરતા કેવું મળે મિત્રો? નાનું મળે. તો આ થઈ ગયો મિત્રો અવરોધના બે જોડાણ, શ્રેણી અને સમાંતર.
કેપેસિટર આરે સરખામણી કરીને યાદ રાખવાના, કોઈ પણ એકના યાદ રાખો એટલે બીજામાં ઉલટું હોય, આવું મગજમાં રાખવાનું. ઓનું શ્રેણી હોય, આનું સમાંતર હોય, ઓનું સમાંતર હોય, આનું શ્રેણી હોય. ક્લિયર? ચાલો આના આધારિત એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આઈડિયા આવે. પેલો એક્ઝામ્પલ છે, 3 તમને અવરોધ આપ્યા છે, 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. આ ત્રણેય અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તો R1 પેલો અવરોધ છે 1 ઓહમનો, બીજો અવરોધ છે ને R2 કહી દઈ 2 ઓહમ, ત્રીજો અવરોધ છે ને કહી દે R3 3 ઓહમ. ત્રણેયને શ્રેણીમાં જોડ્યા છે તો કુલ અવરોધ કેટલો થાય? ચાલો શ્રેણીમાં શું થાય? સીધો સરવાળો. તો પરિણામી અવરોધ, સમાસી અવરોધ, સમતુલ્ય અવરોધ, બરાબર, જે કયો એ બધું એક જ છે, આર નેટ જ કહેવાય. તો આર નેટ બરાબર ત્રણેયનો સીધો સરવાળો, R1 પ્લસ R2 પ્લસ R3. શ્રેણી જોડાણ છે એટલે ત્રણેયનો સીધો સરવાળો કરું તો 1 પ્લસ 2 પ્લસ 3, 3 2 5 ને 1 6. તો સમતુલ્ય અવરોધ છે જોઈ શકો તમે 6 ઓહમ આવે. જે મોટામાં મોટા અવરોધ, 3 માંથી મોટો કોણ હતો? 3 ઓહમ. એના કરતા કેવો છે? વધારે છે. ક્લિયર? તો જવાબ આવશે 6 ઓહમ. સૂત્ર તમને યાદ હોવું જોઈએ, કન્સેપ્ટ યાદ હોય એટલે સીધું થઈ જાય. ચાલો ત્યારબાદ સમાંતર જોડાણનો એક છે. અહીંયા 3 અલગ અલગ અવરોધ આપ્યા છે. પેલો અવરોધ છે 2 ઓહમનો છે, બીજો અવરોધ છે 4 ઓહમનો છે અને ત્રીજો અવરોધ છે 5 ઓહમનો છે. આ ત્રણેય અવરોધને આપણે શેમાં જોડવાના છે? સમાંતરમાં. તો સમતુલ્ય કુલ અવરોધ કેટલો થાય? તો સમાંતરમાં શું થાય? વ્યસ્તનો સરવાળો થાય. તો 1/r નેટ પરિણામી અવરોધ, સમતુલ્ય અવરોધ, સમાસી અવરોધ, કુલ અવરોધ જે કયું એ બધા એક જ છે. તો 1/r નેટ બરાબર થાય વ્યસ્તનો સરવાળો, કેમ કે સમાંતર જોડાણ છે એટલે વ્યસ્તનો સરવાળો થાય. આગળ આપણે જોયું MCQ માં શ્રેણી જોડાણ હોય તો સીધો સરવાળો થાય. તો 1/r1 પ્લસ 1/r2 પ્લસ 1/r3. કિંમત મૂકી દો અને સાદું રૂપ આપી દો. 1/ પેલો અવરોધ છે 2, બીજો અવરોધ છે 4, તો 1/4, ત્રીજો છે 1/5. ચલો લસા લઈ લ્યો અને સાદું રૂપ આપો. તો છેદમાં 3 નો ગુણાકાર 5 ચોક 20, 20 દુ 40. ચાલો અહીંયા 2 40 લઈ આવો તો કેટલાય ગુણવાના? 20, એટલે ઉપર 20. અહીંયા 4 છે, 5 ગુણો તો 20 થાય, એટલે 8 ગુણો તો 20 થાય, એટલે અહીંયા આવે 8. બરાબર? 5 ચોક 20, 20 દુ 40, એટલે છેદમાં 40. 2 ને કેટલા વડે ગુણું તો 40 આવે? તો 2 ને 20 વડે ગુણું તો ઉપર 20 આવે, 20 એકા 20. 4 ને કેટલા વડે ગુણું તો 40 આવે? તો 10 વડે ગુણો તો 40 આવે, એટલે અહીંયા 10 આવશે. હાલો અહીંયા આવશે 10. પાંચ ને કેટલા વડે ગુણું તો 40 આવે? 8 વડે. તો આ થઈ ગયું મિત્રો 1/r નેટ. ઉપર સરવાળો કરી નાખો. 20 ને 10 30, 30 ને 8 38 છેદમાં 40. આપણે 1/r નેટ નથી જોતું. ઘણા અહીંયા મૂકી દે છે. ના, અહીંયા નહીં, આપણે આર નેટ જોઈ. ઉલટાવો, આ બાજુ ઉલટાવો તો ગણિતમાં આ બાજુ ઉલટે કજીઓ થાય કે એક બાજુ ઉલટાવો બીજી બાજુ કેમ નહીં? તો આર નેટ બરાબર 40 ના છેદમાં 38. જો આવો સીધો જવાબ આપ્યો હોય તો વેલ એન્ડ ગુડ. સીધો તો આવો ક્યાંય નથી તો છેદ ઉડાડો. 20 દુ 40 બરાબર અહીંયા થઈ જશે 20, 19 દુ 38. તો 20 ના છેદમાં 19 ઓહમ છે. પેલો ઓપ્શન છે જો, બરાબર, 20 ના છેદમાં 19 ઓહમ. તો આ રીતે સાદું રૂપ આપવાનું. મોટા ભાગે છે ને ઓમાં તો ભૂલ નથી થતી, આમાં મોટા ભાગના ભૂલ કરે, આટલે અટકી જાય. જો આ સ્ટેપ હોય ને અટકી જાય, આવી ગયો. ના, 1/r નેટ સમતુલ્ય નથી તમારું. આર નેટ છે એટલે છેલ્લું પદ ઉલટાવાનું સમાંતરમાં, એટલે આવશે 20 ના છેદમાં 19 ઓહમ. ચાલો મિત્રો, આ થઈ ગયું શ્રેણી અને સમાંતર જોડાણ. ચાલો, જેમ આપણે અવરોધના શ્રેણી સમાંતર જોડાણ કર્યા એ જ રીતે વિદ્યુત કોષ એટલે કે બેટરીના આપણે શું કરવાના મિત્રો? શ્રેણી અને સમાંતર. એટલે એક કરતા વધારે બેટરી છે એ શ્રેણીમાં જોડેલી હોય, બરાબર. એ જ રીતે એક કરતા વધારે બેટરી છે એ સમાંતરમાં જોડેલી હોય. તો એમાં શું મળે આપણે? કેમ કે એમાં બે વસ્તુ જોવાની છે. કોઈ પણ વિદ્યુત કોષ હોય મિત્રો, એને EMF હોય અને આંતરિક અવરોધી હોય, બરાબર. જો વિદ્યુત કોષને તમે શ્રેણીમાં જોડો, બે વિદ્યુત કોષને, તો એનું EMF છે એ પણ શ્રેણીમાં આવે, આંતરિક અવરોધી શ્રેણીમાં આવે. એટલે અહીંયા ડબલ ડબલ સૂત્ર આવશે. ચાલો, પેલું છે કોષોનું શ્રેણી જોડાણ. આકૃતિમાં આપ્યું છે. આ પેલો કોષ છે જેનું EMF E1 છે, બરાબર.
અને એનો આંતરિક અવરોધ. જો આંતરિક અવરોધ દર્શાવવાની રીત છે, તમે બાજુમાં કોઈ પણ છેડા ઉપર, એવું નહીં કે ઋણ છેડા ઉપર જ દર્શાવાય, ધન છેડા ઉપર આંતરિક અવરોધ દર્શાવાય, પણ એનો સિમ્બોલ સ્મોલ આર લેવાનો એટલે ખબર પડે. ઓલો બાહ્ય અવરોધ હોય તો કેપિટલ આર, બરાબર, આંતરિક અવરોધ હોય તો સ્મોલ આર. તો આ પેલો જે છે ઈએમએફ E1 અને એનો આંતરિક અવરોધ છે R1. એ જ રીતે અહીંયા જોશો તો આ બીજો સેલ છે બેટરી E2 અને એનો આંતરિક અવરોધ R2. બેયને મિત્રો અત્યારે શ્રેણીમાં જોડેલા છે. કેમ ખબર પડે શ્રેણીમાં છે? વચ્ચે કોઈ જંકશન નથી. આ પેલો વિદ્યુત કોષ, આ બીજો વિદ્યુત કોષ, આ છે પ્રથમ વિદ્યુત કોષ, આ બીજો વિદ્યુત કોષ, કોઈ જંકશન નથી એટલે બેયનું શ્રેણી જોડાણ છે. ક્લિયર? તો અહીંયા બે વસ્તુ જોવાની. તો એક તો જો એના ઈએમએફ છે એ શ્રેણીમાં આવ્યા, સાથે સાથે આંતરિક અવરોધ એ શ્રેણીમાં આવ્યો, અને એને કોઈ બાહ્ય પરિપથમાં જોડેલો છે. આ બાહ્ય અવરોધ છે, પરિપથ પૂર્ણ કરવા માટે આ અવરોધ લગાડેલો છે. તો એના બે સૂત્ર મળે તમને. પ્રવાહ કેટલો મળે? તો પ્રવાહ તો ઓહમના નિયમ પ્રમાણે જ છે. I બરાબર ઓહમનો નિયમ શું કહે છે? V = IR. તો I બરાબર ટોટલ ઈએમએફ. ટોટલ ઈએમએફ કેટલું થાય? તો કે E ઇક્વિવેલન્ટ લખાય પરિણામી ઈએમએફ છેદમાં અહીંયા લખાય પરિણામી અવરોધ R ઇક્વિવેલન્ટ. પણ અહીંયા પરિણામી અવરોધ જોવો ને તો 3 અવરોધ છે, જોઈ લ્યો. આ બે શ્રેણીમાં થાય અવરોધ, એટલે એનો સમતુલ્ય R1 + R2 થાય. હમણાં આપણે જોયું બે શ્રેણીમાં હોય તો એનો સીધો સરવાળો, આ બેનો સીધો સરવાળો. એની સાથે આ પણ શું થાય મિત્રો? શ્રેણીમાં થાય. તો ટોટલ અવરોધ કેટલો થાય? R1 + R2 + કેપિટલ R. કેમ કે જેટલા પણ અવરોધ છે એ બધા શ્રેણીમાં છે પરિપથમાં. એટલે અહીંયા તમે જો કિંમત મૂકો આની, તો E ઇક્વિવેલન્ટ એટલે આ બેનો સરવાળો થાય ઈએમએફ નો, E1 + E2. R ઇક્વિવેલન્ટ એટલે પરિપથમાં જેટલા અવરોધ છે એનું સમતુલ્ય. તો 3 એ 3 શેમાં છે મિત્રો? શ્રેણીમાં. તો R + R1 + R2. હવે આને મિત્રો આપણે E ઇક્વિવેલન્ટ કીધું. તો અહીંયા જો આ બે આંતરિક અવરોધ છે, તો આને આંતરિક અવરોધનું ઇક્વિવેલન્ટ કહેવાય. તો સૂત્ર થાય E1 + E2 બાહ્ય અવરોધ R. આ થઈ ગયું આંતરિક અવરોધનું ઇક્વિવેલન્ટ. I = E1 + E2 છેદમાં R + R ઇક્વિવેલન્ટ. એટલે અહીંયા તમને સૂત્ર આપ્યું છે. ક્લિયર? તો બે અવરોધો શ્રેણીમાં હતા તો શ્રેણી જોડાણનું સૂત્ર લાગ્યું. તો જો અહીંયા બે કોષ છે એ શ્રેણીમાં હોય તો એક વસ્તુ તમને ખબર પડવી જોઈએ કે એનો સમતુલ્ય ઈએમએફ છે એમાં એ બેનો સરવાળો થાય. પણ આવું ક્યારે હોય? કેમ કે અહીંયા જે કેસ જે તમે જોવો છો ને એમાં કોષ બે જોડેલા છે ને, એમાં જો ખાસ પ્રકારનું જોડાણ છે, ધન ઋણ, પછી ધન ઋણ, બરાબર. આનો પોઝિટિવ છેડો, નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, બે વિરુદ્ધ પ્રકારના છે. નેગેટિવ છેડા સાથે પેલી બેટરીના નેગેટિવ સાથે બીજાનું પોઝિટિવ છે, એટલે કે બે અસમાન ધ્રુવો જોડેલા છે, એકનો ઋણ એકનો ધન. મિત્રો આવું જોડાણ હોય ને બેટરીનું, એને કહેવાય સહાયક જોડાણ, કે જેમાં બે કોષના અલગ અલગ છેડા હોય, એકનો ધન એકનો ઋણ. અને આમાં હંમેશા તમારું યાદ રાખજો ઈએમએફ છે એ વધે. કેમ કે નામ જ સહાયક છે. સહાયકનો મતલબ શું હોય? એમાં વધારો કરે. તો આ બેનું જે પરિણામી મળે એ E1 + E2 મળે. પણ દર વખતે આવું હોય એવું જરૂરી નથી. કોઈને એમ થાય કે સાહેબ મારે બે અલગ અલગ ધ્રુવો નથી જોડવા, ધન અને ઋણ, બે ધન ધન ને બે ઋણ ઋણ, આવું કરવું છે. આ બે ધન, હાલો હવે તો આ નેગેટિવ, આ પોઝિટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ, ઊંધો જોડ્યો એક નેગેટિવ પોઝિટિવ, આ પોઝિટિવ નેગેટિવ. અહીંયા લાઈનમાં જ આવે જો પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ. પણ એમ નહીં યાદ રાખવાનું, અલગ અલગ ધ્રુવો જોડેલા હોય તો સહાયક જોડાણ કહેવાય, એકનો ધન એકનો ઋણ. સમાન ધ્રુવો જોડેલા હોય, બેના ધન બેના ઋણ, તો આને મિત્રો કહેવાય વિરોધક જોડાણ. શું કહેવાય? વિરોધક. નો નામ જ એવું છે, વિરોધ કરે છે. એટલે પરિણામી ઈએમએફ તમારું ઘટે. જો આનું તમે પ્લસ લેતા હોય, આ E1 આ E2, આનું તમે પ્લસ લેતા હોય તો આનું ખરેખર શું થાય? માઇનસ થાય. ખરેખર છે તો સરવાળો, જો આને લખાય આમ જ E1 +
-E2 સહાયક હોય કે વિરોધક જોડાણ હોય બેટરીનું શ્રેણી થાય એમાં સરવાળો જ, પણ વિરોધકમાં એટલું યાદ રાખવું જે બેટરીના તમે ટર્મિનલ ઉલટાવ્યા છે એનું EMF ઋણ લેવું. અહીંયા જો ચેઇન ચાલુ થઈ હતી માઇનસ પ્લસથી, તમે આના ઊંધા કર્યા પ્લસ માઇનસ, એટલે આ બેટરી ઊંધી થઈ, જે ઊંધી થાય એનું EMF નેગેટિવ લેવું. તો આ ખાસ જોડાણ જ્યારે અવરોધનું હોય ને ત્યારે જોવું કે હંમેશા સરવાળો જી કે ન જાઓ. જેટલી બેટરીના જોડાણ ઊંધા હોય વિરોધકમાં હોય એનું EMF ઋણ લેવાનું. બાકી કન્સેપ્ટ એ જ છે, શ્રેણી જોડાણ હોય તો એમાં EMF નો સરવાળો થાય જેટલી બેટરી હોય એટલી. પણ એક વસ્તુ મગજમાં રાખવી, જે બેટરીના ટર્મિનલ ઊંધા હોય એટલે કે વિરોધકમાં જોડેલી હોય, ઊંધી જોડેલી હોય સિક્વન્સ કરતા, એનું EMF નેગેટિવ લ્યો એટલે એ બાદબાકીમાં આવે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખવું. ચાલો સમતુલ્ય અવરોધ. તો અવરોધ કહે છે મને કાંઈ પોઝિટિવ નેગેટિવથી વેર પડતો નથી, હું તો શ્રેણીમાં જ છું. અવરોધનું તો કેવું જોડાણ છે? શ્રેણી. એને સહાયક વિરોધક કાંઈ હોતું નથી. તો અવરોધનું સૂત્ર તો જે શ્રેણીનું હતું સીધો સરવાળો એ જ થાય મિત્રો. તો આ થઈ ગયો મિત્રો શ્રેણી જોડાણનો કન્સેપ્ટ, જેમાં આ બે બાબત છે એ નોંધવા લાયક છે. આમાં તમને ભૂલ કરાવી શકે MCQમાં. બાકી અવરોધ છે એ તો સરવાળો જ આપે સીધે સીધો. ચાલો આ થઈ ગયું શ્રેણી જોડાણ. ક્લિયર? હવે જોવાનું કોષોનું સમાંતર જોડાણ, કે જેમાં બે વિદ્યુત કોષ સમાંતરમાં જોડેલા છે. આ પહેલો વિદ્યુત કોષ છે જેનું EMF E1 અને આંતરિક અવરોધ R1 છે. આ બીજો વિદ્યુત કોષ છે મિત્રો જેનું EMF E2 છે અને આંતરિક અવરોધ R2 છે. બેયને આપણે સમાંતરમાં જોડ્યા. કેમ ખબર પડે? તો જો બેયના છેડા એક કોમન બિંદુએ ભેગા થતા હોય, A અને B, અને A અને B પાસે ઓછામાં ઓછા 3 તાર ભેગા થઈ જાય એટલે જંકશન છે. ટૂંકમાં પેલા કોષ ઉપરથી બીજા ઉપર જાઓ કે બીજા ઉપરથી પેલા ઉપર જાઓ, વચ્ચે જંકશન આવે છે એટલે સમાંતર જોડાણ થાય છે. આને ઓળખવાની બીજી રીતે હોય છે. નાના ધોરણમાં આપણે એવું શીખતા કે જેમાં પ્રવાહ અલગ અલગ હોય, પ્રવાહને એક કરતા વહેવા માટેના માર્ગ વધારે હોય તો એ સમાંતર કહેવાય. એક જ માર્ગ હોય તો શ્રેણી. એ તો આપણે કન્સેપ્ટમાં જોયું કે શ્રેણીમાં આ સમાન હોય, એક જ માર્ગે જાય, ગમે એટલા જોડેલા હોય બધાને હરખો જ મળે. સમાંતરમાં ડિવાઈડ થઈ જાય. ક્લિયર? તો એ રીતે સમજી શકો ને આ રીતે તમે સમજી શકો. ચાલો અહીંયા સમાંતરમાં જોડેલા, તો આનું આપણે સમતુલ્ય EMF જોતું હોય તો સાવ સિમ્પલ છે. જો અહીંયા યાદ રાખજો, અત્યારે બે કોષ જ છે. અહીંયા હું તમને n કોષનું કહીશ. સમતુલ્ય EMF તમને શું મળે? તો એવું મળે છે E1 પેલાનું EMF બીજાનો આંતરિક અવરોધ પ્લસ બીજાનું EMF પેલાનો આંતરિક અવરોધ છેદમાં R1 પ્લસ R2. છેદમાં શું આવે? R1 પ્લસ R2. પણ આમ નો યાદ રહીએ તમને તો સાવ સિમ્પલ છે. જો સમતુલ્ય EMF જોતું હોય E ઇક્વિવેલન્ટ, તો આમ યાદ રાખવાનું, પેલાનું EMF છેદમાં એનો આંતરિક અવરોધ પ્લસ બીજાનું EMF છેદમાં એનો આંતરિક અવરોધ. એક જ કાંકરે બે પક્ષી આપણે પાડી દઈશું. જોઈજો અહીંયા આ બે અલગ અલગ યાદ રાખવાની જરૂર જ નથી. આ એક સૂત્ર યાદ રાખો, E ઇક્વિવેલન્ટ E1 અપોન R1, પેલાનું EMF એનો આંતરિક અવરોધ, બીજાનું EMF એનો આંતરિક અવરોધ, અપ ટુ ધારો કે n કોષ જોડેલા હોય તો n માં કોષનું EMF એનો આંતરિક અવરોધ E ઇક્વિવેલન્ટ છેદમાં અહીંયા લખવાનું R ઇક્વિવેલન્ટ, બે એકાયરે યાદ રાખવાના ગુણોત્તર સ્વરૂપે. E ઇક્વિવેલન્ટ છેદમાં R ઇક્વિવેલન્ટ. તો અહીંયા શું આવશે? તો અહીંયા છેદમાં આવશે મિત્રો R ઇક્વિવેલન્ટમાં 1/R1. ડાયરેક્ટ તમે આવું યાદ રાખો તોય ચાલો. હાલો ઓલું છેદમાં લખવું નથી આપણે, બરાબર? આ રીતે યાદ રાખવાનું. આ ગુણોત્તર હોય છે સમાંતર જોડાણમાં, E ઇક્વિવેલન્ટ પરિણામી EMF અને R ઇક્વિવેલન્ટ, બરાબર? આમાંય ખાસ જોવું હો, સમાન સમાન વાળા હોય આમાંય સહાયક વિરોધકનો નિયમ લાગુ પડે. સમાન છેડા હોય તો શું કહેવાય? વિરોધક કહેવાય. અસમાન હોય તો જે ઉલટો જોડેલો હોય એને વિરોધક કહેવાનો, પ્લસ માઇનસ EMF કરવાનું એનું, બરાબર? આ રીતે યાદ રાખો. આ રીતે યાદ રાખવાથી ફાયદો શું થાય? બે સૂત્ર અલગ નહીં રાખવો પડે, કેમ કે અહીંયા જો અવરોધ તો સમાંતરમાં છે તો એનું તો એ જ સૂત્ર લાગુ પડે. સમાંતર જોડાણનું 1/R ને બરાબર 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. EMF માં બે હોય ત્યાં સુધી વાંધો નથી.
આના ઉપરથી હું આ બે સૂત્ર તારવી દઉં. જો ધારો કે અત્યારે આ મેં વ્યાપક સૂત્ર કીધું. પરીક્ષામાં એવું જરૂરી નથી કે તમને MCQ માં 2 જ કોષ આપે, n કોષે આપે, બરાબર. તો આના ઉપરથી કેમ મેળવવું? તમારે ઇક્વિવેલન્ટ મેળવવું હોય તો આને કરતા બનાવી દેવાના. આ સૂત્ર આવી જશે. જો આ પરિપથ જ આપ્યો ધારો પરીક્ષામાં તમને, આનું તમારે ઇક્વિવેલન્ટ મેળવવું છે તો એના બરાબર શું થાય? પહેલાનું EMF R1 પ્લસ બીજાનું EMF એનો આંતરિક અવરોધ. આ થયું સૂત્ર પ્રમાણે, કેમ કે બે જ પદ આવશે, બે કોષ છે એટલે, અને R ઇક્વિવેલન્ટ સામે વહી જાય કેમ કે એ તો સમાંતર જોડાણ જ છે. તો આનું સાદું રૂપ આપો, E ઇક્વિવેલન્ટ બરાબર E1 બાય R1 E2 બાય R2 બરાબર. R ઇક્વિવેલન્ટ નું સૂત્ર શું થાય? બે કોષ બે અવરોધ જ્યારે સમાંતરમાં હોય તેનો સમતુલ્ય અવરોધ શું થાય મિત્રો? તમે 1/R નેટ કરો એટલે આ સૂત્ર મળે. જો આવું કરો ને 1/R પરિણામી અવરોધ મેળવવાનો તો આવું થાય 1/R1 પ્લસ 1/R2 બરાબર. પણ બે જ્યારે હોય સમાંતરમાં તો સીધું સૂત્ર યાદ રખાયનું સાદું રૂપ આપો તો બે સમાંતરમાં શું હોય? ઉપર બે નો ગુણાકાર નીચે સરવાળો. આ બે માં જ લાગુ પડે હો. બે કરતા વધારે હોય તો આવું ન કરતા, તો પછી આમાં જ જવાનું. દરેક જગ્યાએ આવું ન કરતા R1 R2 R3 છેદમાં તો કે R1 પ્લસ R2 પ્લસ R3 એવું ન થાય. તો પછી આમાં જ જવું હો, ખબર ન પડે તો. બે માટે જ આવું થાય. ચાલો હવે આનું સાદું રૂપ આપવાનું છે આપણે. સાદું રૂપ આપવું હોય તો આને અહીંયા ગુણો લસોડી લ્યો. E1 R2 પ્લસ E2 R1 છેદમાં બે નો ગુણાકાર R1 R2 ઉપર R1 R2 R1 પ્લસ R2. આ બે ઉડી ગયા તો સૂત્ર શું આવ્યું મિત્રો? અત્યારે આ પરિપથ માટે E1 R2 પ્લસ E2 R1. જોઈ લ્યો તો આ સૂત્ર જરાક જોવો તો. આ રહ્યું. ડાયરેક્ટ શું કામ યાદ રાખવું છે? આવું યાદ રાખો. ગમે એટલા કોષ આપેલા હોય, R છે એ તો સમાંતરમાં જ છે તો એનું સૂત્ર તમને આવડે છે. ક્લિયર? તો હંમેશા સમાંતર જોડાણમાં શ્રેણીની જેમ યાદ નહીં રાખવાનું, સમાંતરમાં ગુણોત્તર યાદ રાખવાનો. પરિણામી EMF અને પરિણામી આંતરિક અવરોધ એનો ગુણોત્તર કેટલો હોય? પહેલાનું EMF છેદમાં એનો આંતરિક અવરોધ પ્લસ બીજાનું EMF છેદમાં એનો આંતરિક અવરોધ. આવા જેટલા કોષ જોડેલા હોય n કોષ હોય તેને સુધી એલું જવાનું. ધ્યાન શું રાખવાની? સહાયક વિરોધક જોડાણ હોય તેમાં પ્લસ માઇનસ મૂકવા. જે અગાઉ મેં સમજાવ્યું. અસમાન છેડા હોય તો એને કહેવાય મિત્રો સહાયક જોડાણ. બરાબર. વિરોધક કોને કહેવાય? સમાન છેડા હોય તો. ક્લિયર? રેડી? તો આ થઈ ગયું મિત્રો કોષોનું સમાંતર જોડાણ. શ્રેણી અને સમાંતર તમારું અહીંયા કમ્પ્લીટ થાય. ચાલો ત્યારબાદ એવું કહેવાય કે આ ચેપ્ટરનું હૃદય આવે છે કિર્ચોફનો નિયમ. બરાબર. કિર્ચોફના બે નિયમ છે, ખૂબ અગત્યના છે. શું કામ બે છે તમને ખબર પડી જશે, કેમ કે આ ચેપ્ટરમાં આપણે મેળવી જઈશું એક પ્રવાહ, બીજું વોલ્ટેજ. તો બે માટે એક એક નિયમ છે. પહેલો નિયમ છે એ પ્રવાહ આપી દે તમને પરિપથનો, અને બીજો નિયમ છે એ વોલ્ટેજ આપી દે. ક્લિયર? પણ આ બે નિયમ વાપરવાના ક્યારે? કોઈ પણ પ્રકારના વિદ્યુત પરિપથ માટે આ નિયમ વાપરી શકાય. બરાબર. તો તમને એમ થશે આની જરૂર શું કિર્ચોફના નિયમની? નો વાપરી તો નો હાલે. યાદ રાખજો, જટિલ પરિપથ તમારે ઉકેલવા હોય, જટિલ પરિપથમાં તમારે I અને V ગોતવું હોય ને ત્યારે આ નિયમનો ઉપયોગ થાય. હવે પ્રશ્ન એવો હોય કે જટિલ પરિપથ એટલે શું? જટિલ પરિપથ એટલે એવા પરિપથ કે જેમાં 4-5 બેટરીઓ હોય, બરાબર, 2-3 અવરોધ હોય. જો અહીંયા દેખાડ્યા છે, આ રહ્યું, આ જટિલ પરિપથ કહેવાય. આ એક બેટરી, આ બીજી બેટરી, બરાબર. અવરોધ કેટલા છે? 1 2 3 4 5. પરિપથ જ એવો છે જોતા ખબર ન પડે કોણ કોની હારે શ્રેણીમાં છે ને કોણ કોની હારે સમાંતરમાં છે. તો આવા પરિપથને કહેવાય જટિલ. કેમ કે અત્યાર સુધી તો આપણે બે નિયમ મળ્યા. ક્યાં ક્યાં? શ્રેણી સમાંતર. અવરોધનું શ્રેણી જોયું, એનું સમાંતર જોયું. એ જ રીતે આગલી સ્લાઇડમાં આપણે કોષનું શ્રેણી જોયું, કોષનું સમાંતર જોયું. પણ તમને એવો પરિપથ આપેલો હોય, અહીંયા તો હજી બે જ બેટરી છે, કદાચ 4-5 બેટરી આપે અને આથીને હજી જટિલ પરિપથ હોય તો એમાં નક્કી ન કરી શકાય સરળતાથી કોણ કોની હારે શ્રેણીમાં છે, કોણ કોની હારે સમાંતરમાં. તો એ જગ્યાએ કોણ કામ આવે? કિર્ચોફના નિયમ કામ આવે. બરાબર. એટલે કિર્ચોફના નિયમ સાદા પરિપથ હોય તોય ભલે, જટિલ હોય તોય ભલે, પણ સાદા પરિપથમાં તો આપણું શ્રેણી સમાંતર જોડાણથી કામ હાલી જાય.
જટિલ પરિપથમાં ખબર ન પડે આપને કોણ કેની હારે શ્રેણીમાં કોણ કોની હારે સમાંતરમાં, તો અહીંયા કિર્ચોફના નિયમ વાપરવાના. જેમાં મિત્રો એનો પ્રથમ નિયમ છે એ સાવ સિમ્પલ છે કે કોઈ પણ જંકશન તમને આપેલું હોય, જંકશન એટલે શું કે જ્યાં અલગ અલગ ઓછામાં ઓછી 3 શાખા ભેગી થતી હોય. કેટલી શાખા? 3 શાખા. તો આવા બિંદુને કહેવાય વિદ્યુત પરિપથનું જંકશન. અહીંયા તમે જોઈ શકો છો ઓ જંકશન છે, 5 શાખા અહીંયા ભેગી થાય છે. કેટલી? 5 શાખા. તો એને જંકશન કહી શકાય. તો જંકશન પાસે ભેગા મળતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો એટલે કે સિગ્મા આઈ કેટલો હોય? 0. આનો મતલબ શું? સિગ્મા આઈ 0 હોય તો અહીંયા જો દિશા તમે ગમે એ લઈ શકો, તમને આકૃતિમાં આપેલી છે. એવું નહીં કે I1 પ્રવાહ અંદર જ જાય, તમારી મરજી મુજબની દિશા લઈ શકો. આ કિર્ચોફના નિયમની એક ખાસિયત છે. બરાબર, દિશા તમે ગમે તે લઈ શકો. સિગ્મા આઈ બરાબર 0 નો મતલબ શું? જંકશન પાસે ભેગા મળતા પ્રવાહો 0. એનો મતલબ શું? ખાસ જોજો, બેઝિક સરવાળો. બેઝિક સરવાળો એટલે નિશાની સાથેનો સરવાળો. આ યાદ રાખવું. વિદ્યુત ભારમાં હતું ધન વીજભાર હોય તો ધન લેવો, ઋણ હોય તો ઋણ લેવો. તો પ્રવાહમાં એવું જ, બેઝિક સરવાળો એટલે નિશાની સાથેનો સરવાળો. કઈ રીતે આપણે સમજીએ? આમાં તમને પરિપથમાં 2 પ્રકારના પ્રવાહ જોવા મળે છે. અમુક પ્રવાહ એવા છે જે જંકશનમાં અંદર તરફ આવે. જેમ કે અહીંયા એમ કહું, અંદર જતા પ્રવાહો મારે લખવા હોય આકૃતિ જોઈને, તો જંકશનમાં અંદર જતા એટલા પ્રવાહ કેટલા છે? તો તમે કહી શકશો સાહેબ જંકશનમાં અંદર જતા એવો એક પ્રવાહ છે I1. બરાબર, બીજો પ્રવાહ છે અંદર આવતો એવો I3. તો અંદર જતા પ્રવાહ છે એનો સરવાળો એ કેટલો થાય? તો કે બહાર નીકળતા એના જેટલો. તો બહાર જતા પ્રવાહ કેટલા છે? તો બહાર જતા પ્રવાહ જો અત્યારે તમે આ પરિપથમાં જંકશનમાં, તો બહાર એક I2 જાય છે, બીજો કોણ જાય છે બહાર? તો કે સાહેબ I4 જાય છે, પછી કોણ જાય છે? I5 જાય છે. તો એનોય સરવાળો કરો. બરાબર, હવે આ બેને સરખાવવાનું. જેટલા અંદર જતા પ્રવાહ હોય એટલા જ શું હોય? બહાર નીકળતા પ્રવાહ. કેમ કે આપણે ભણી ગયા ભાઈ વિદ્યુત ભારનું સંરક્ષણ થાય. આ ચેપ્ટરમાં પહેલી જ થિયરીમાં મેં કીધું હતું, વાહકમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ શાખા હોય, કોઈ પણ બિંદુ હોય, વિદ્યુત ભાર નવો ઉત્પન્ન ન થાય કે હોય એનો નાશ ન થાય. એનો મતલબ ઇનકમિંગ કરંટ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરંટ. અંદર જતા પ્રવાહ બરાબર બહાર નીકળતા પ્રવાહ. તો અંદર જતા પ્રવાહ ક્યાં ક્યાં છે આકૃતિમાં? I1 પ્લસ I3 ઇક્વલ ટુ બહાર જતા પ્રવાહ ક્યાં છે? I2 પ્લસ I4 પ્લસ I5. હવે આ બધા પ્રવાહને એક સાઈડ મારે ભેગા કરવા હોય, બરાબર. આ સિગ્મા આઈ બરાબર 0 નો મતલબ આવો થાય, જેટલો પ્રવાહ અંદર જાય એટલો જ પ્રવાહ બહાર આવે. તો અંદર જતા પ્રવાહ ઇનકમિંગ કરંટ ઇક્વલ ટુ બહાર જતા પ્રવાહ આઉટગોઈંગ કરંટ. હવે આ બધા પ્રવાહ છે ને એક સાઈડ ભેગા લ્યો તો I1 પ્લસ I3. આ તો ધન જ છે. આ ત્રણેય ઋણ થાય તો એને આમ લખાય. આમ આવે તો માઇનસ થઈ જાય. આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. આ બાજુ આવે તો શું થઈ જાય? માઇનસ થઈ જાય. ઇક્વલ ટુ સામે શું આવે? 0. હવે આને શું કહેવાય મિત્રો? આટલું જોવો તો 5 પ્રવાહ હતા 5 શાખાના, બધાયનો તમે કેવો સરવાળો કર્યો? બેઝિક નિશાની સાથેનો. જો અંદર જતા પ્રવાહ છે અને તમે ધન ધાર્યા તો બહાર નીકળતા પ્રવાહ કેવા આવ્યા? ઋણ આવ્યા. ઊંધું હાલે. અંદર જતા પ્રવાહ કોઈને ઋણ લેવા હોય તો બહાર નીકળતા કેવા હોય? ધન. પણ એ બધાયનો સરવાળો એટલે કે સિગ્મા આઈ ઇક્વલ ટુ 0. ટૂંકમાં યાદ રાખવું હોય તો ઇનકમિંગ ઇક્વલ ટુ આઉટગોઈંગ. આ મોબાઈલ જેવું નથી. ઘણા મોબાઈલમાં શું હોય? ઓનલી ઇનકમિંગ જ હોય, આઉટગોઈંગ હોય નહીં. કોઈ ફોન ન કરી જાય ને એટલા માટે. બીજા કરી ગયા એને ફોન, આ ભાઈ બીજા કોઈને ફોન ન કરે, બીજા કોઈ એને ફોન ન કરી જાય. રેડી? એટલા માટે આ હોય. તો સિમ્પલ કિર્ચોફનો પ્રથમ નિયમ એવું કહે છે જેટલા પ્રવાહ અંદર આવે એટલા જ પ્રવાહ બહાર જાય. એટલે એક વસ્તુ યાદ રાખજો, MCQ માં પૂછે કે કિર્ચોફનો પ્રથમ નિયમ છે એ શું છે? તો કે વિદ્યુત ભારનું સંરક્ષણ છે. કેમ કે તો જ આવું થાય. અંદર આવતા પ્રવાહ બરાબર બહાર જતા પ્રવાહ, તો જ આવું થાય. વિદ્યુત ભારનું શું થાય છે? એમાં
સંરક્ષણ. તો આ MCQ માં પૂછે, નોટ ડાઉન કરી લેવું કે કિર્ચોફનો પ્રથમ નિયમ વિદ્યુતભાર સંરક્ષણની રજૂઆત કરે છે. ચાલો મિત્રો, આ થઈ ગયો પહેલો નિયમ. જ્યારે તમારી કોઈ શાખામાં જંકશન પાસે એક કરતાં વધારે પ્રવાહ ભેગા થતા હોય તો તમારે નિયમ લગાડવાનો, ઇનકમિંગ ઇક્વલ ટુ આઉટગોઈંગ, એટલે તમને પ્રવાહ મળી જાય. ચાલો, ત્યારબાદ બીજો નિયમ છે જે મિત્રો વોલ્ટેજ મેળવવા માટેનો છે. પ્રવાહનો નિયમ આવી ગયો જટિલ પરિપથમાં. ગમે એટલી શાખા હોય જંકશન પાસે, ઇનકમિંગ ઇક્વલ ટુ આઉટગોઈંગ કરો એટલે તમને ગમે એ શાખાનો પ્રવાહ મળી જાય અથવા કુલ પ્રવાહ મળી જાય. હવે પરિણામી વોલ્ટેજ જોતો હોય તો ચાલો હું આ કાઢું છું, આટલું કાઢી દઉં છું. હવે મારે તમને કિર્ચોફનો બીજો નિયમ સમજાવો જે બહુ અગત્યનો છે, કેમ કે પેલા નિયમની જેમ સાવ સિમ્પલ નથી, એમાં સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં ખાસ લેવાની છે. અને એમાંય યાદ રાખજો, સંજ્ઞા પદ્ધતિ તમે તમારી મરજી મુજબ લઈ શકો. કેમ અહીંયા મેં કીધું અંદર જતા પ્રવાહ તમારે ધન લેવાય તો બહાર નીકળતા ને ઋણ લેવાના. કોઈને એમ થાય કેમ નહીં, સાહેબે લીધું એને ઊંધું લેવું છે, બહાર નીકળે છે એને ઋણ લેવા છે તો અંદર જતા એને ધન લઈ લેવાના. ક્લિયર? એ તમારી મરજી. ચાલો, કિર્ચોફનો બીજો નિયમ છે મિત્રો, એ કોઈ પણ બંધ પરિપથ હોય અથવા ખુલ્લા પરિપથમાં લાગુ પડે હોય એવું જરૂરી નથી. જટિલ પરિપથ હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? જટિલ પરિપથ. તો જટિલ પરિપથ હોય એમાં તમારે પરિણામી વોલ્ટેજ જોતા હોય, કોઈ પણ ઘટકના વોલ્ટેજ જોતા હોય, આખાના વોલ્ટેજ જોતા હોય તો એના માટે તમે બીજો નિયમ વાપરી શકો. બરાબર? શું છે નિયમ? સાવ સિમ્પલ છે. જો, સિગ્મા IR બરાબર સિગ્મા I. સિગ્મા I એટલે શું? પરિણામી EMF. જેટલા પણ કોષ આપ્યો એનું પરિણામી EMF. અને સિગ્મા IR એટલે સિગ્મા IR ને બોલવું આપણે સાદી ભાષામાં તો વોલ્ટેજ ડ્રોપ બોલાય. દરેક ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજનો સરવાળો. ટૂંકમાં છે ને આમાં બે વસ્તુ છે. અત્યારે આ ચેપ્ટર પૂરતું અહીંયા અવરોધ અને બેટરી છે, તો બેટરીનું પરિણામી EMF કાઢવાનું, એટલે એના માટે જો સિગ્મા E આવ્યું. બરાબર? સામે સિગ્મા I. આમ જોવો ને તો બે એક જ વસ્તુ જાય. EMF શું છે? એકમ વિદ્યુતભાર પર લાગતું બળ જ છે. આપણે ભણી ગયા આગલા લેક્ચરમાં, પર લાગતું બળ. વોલ્ટેજ શું છે? એકમ વીજભાર પર લાગતું બળ. એટલે અહીંયા બીજું કઈ નવીન નથી કર્યું ભાઈ. બરાબર? નેચરમાં જે થવું જોઈએ, પાલન થવું જોઈએ નિયમનું ઈ જ છે કે વોલ્ટેજ બરાબર વોલ્ટેજ, પણ બે વોલ્ટેજ છે. એક બેટરીના વોલ્ટેજ છે અને એક ઘટકના બે છેડા વચ્ચે આવે એવા વોલ્ટેજ છે. ક્લિયર? તો આ બે કેવા થાય? સરખા થાય. એનો મતલબ એવો થાય કે આ એકમ વિદ્યુતભાર પર લાગતું બળ, એકમ વિદ્યુતભાર પર લાગતું બળ એની જગ્યાએ આપણે એકમ વિદ્યુતભારની ઉર્જા લખવી જોઈએ. એકમ વિદ્યુતભારની ઉર્જા V બરાબર W/Q લઈ છીએ આપણે. આ શું છે? એકમ વિદ્યુતભારની ઉર્જા જ છે, EMF. એ કન્સેપ્ટમાં આપણે જોયું હતું. તો અહીંયા શું છે? ઉર્જા બરાબર ઉર્જા છે. બેટરીની ઉર્જા બરાબર અવરોધના બે છેડા વચ્ચે ડ્રોપ થતી ઉર્જા. હવે અવરોધને ઉર્જા આપે કોણ ભાઈ? બેટરી જ આપે. તો અહીંયા એક વસ્તુ કહી શકાય, તમને MCQ પૂછ્યું હોય તો આવું પૂછે, કિર્ચોફનો બીજો નિયમ શેનું સંરક્ષણ છે? ઉર્જા બરાબર ઉર્જા. તો યાદ રાખજો, એ ઉર્જાનું સંરક્ષણ છે. ચાર જે બેઝિક સંરક્ષણના નિયમ છે ફિઝિક્સમાં, એમાંથી બે તો અહીંયા આવી ગયા. જો, પહેલો નિયમ છે વિદ્યુતભારનું સંરક્ષણ દર્શાવે, બીજો નિયમ છે ઉર્જાનું સંરક્ષણ દર્શાવે. ક્લિયર? આ યાદ રાખજો MCQ માટે. હવે એ લગાડાય કઈ રીતે? સાવ સિમ્પલ છે. બરાબર? તમે અલગ અલગ બુક વાંચો ને તો એમાં સંજ્ઞા પદ્ધતિ અલગ અલગ જોવા મળે. કોઈ એમ કે અવરોધમાં આમ જતો હોય આ છેડા તો ધન લેવાના. કોઈ એમ કે અવરોધમાં આ છેડાથી આ છેડા જતા હોય તો ઋણ લેવાના. આપણે એવું કાંઈ નથી યાદ રાખવાનું. આપણે એક વ્યવહારિક એક્ઝામ્પલ તમને આપી દઈ. બરાબર? ધારો કે અત્યારે ઘણા જે આ કોર્સમાં જોડાયેલા છે એમાં અમુકના મેરેજ થયા છે, અમુકના થયા છે નહીં. તો જેના મેરેજ થઈ ગયા છે એને ઘરવાળી શું કહે? ભાઈ ક્યારેક કજિયો કરે ખરે કે તમે જેદુના મેરેજ થયા તેદુના બહાર ફરવા જ નથી લઈ ગયા મને. બરાબર? અને જો તમે ભૂલથી હા પાડી દો
આ ફરવા લઈ જાઉં છું, બરાબર, ગાડીમાં બેસાડીને ફરવા લઈ ગયા, જ્યાંથી તમે ઘરેથી નીકળો એટલે રસ્તામાં ખર્ચા ચાલુ, બરાબર. ધારો કે પાણીપુરીની રેકડી જોઈએ તો એમ કે પાણીપુરી ખાવી છે, સાડીવાળાની દુકાન જોઈએ શું કહે સાડી લેવી છે. ટૂંકમાં જો ઘરવાળી તમને કહે કે ફરવા જવું છે, એ કહે એમ કરો તો તમારું પાકીટ ખાલી થાય. તો આ પહેલો નિયમ છે, યાદ રાખજો. તો પહેલો નિયમ આવું યાદ રાખજો, હું અહીંયા લખાવી દઉં છું. નિયમ પહેલો, પ્રવાહની દિશામાં એટલે કે સાથે સાથે, પ્રવાહની સાથે સાથે ચાલો. જેમ ઘરવાળી કહે એમાં આમાં આ મિલાવો તમે. તો પ્રવાહની દિશામાં સાથે સાથે ચાલો જઈએ તો વિદ્યુત સ્થિતિમાન ઋણ લેવું, પાકીટ ખાલી થાય. ભાઈ ઘરવાળી કજીઓ કરે ને એમ કહો કે હાલો માર ભેગા ફરવા, એટલે સમજી લેવાનું પાકીટનો ભાર ઓછો થાય. સાથે સાથે આમાં આ મેળવી દો તો પાકીટ ખાલી થાય, એટલે ઋણ. આવું યાદ રાખવું. પ્રવાહની દિશામાં હાલતા હોય તો ઋણ. નિયમ 2, આનાથી ઊંધું. એ બધા હરખા ન હોય ને, અમુક એવું કહે કે હજી હમણાં લઈ ગયો તો મહિના પહેલા ફરવા, ક્યાંય નથી જવું. ઘરવાળી કજીઓ તો કરે પણ શું કહે, હમણાં ફરવા લઈ ગયો તો ક્યાંય જવું નથી, એટલે ઘરે બધું શાંત. એટલે કે એ કહે છે એની વિરુદ્ધમાં, અગેન્સ્ટમાં થયો ભાઈ, બરાબર. અગેન્સ્ટમાં થયા તો ફરવા લઈ જવી પડશે નહીં. કજીઓ થઈ વાત અલગ છે ભાઈ, એની આપણે અહીંયા ચર્ચા નથી કરવાની, બરાબર. ફરવા જવાનું કે એની અગેન્સ્ટમાં થાવ, તમે ના પાડી દો તો તમારે ફરવા ન લઈ જવી પડે. ફરવા ન લઈ જાઓ તો એનો મતલબ તમારું પાકીટ ખાલી થશે નહીં, ખર્ચા થશે નહીં. તો આનાથી વિરુદ્ધ કે પ્રવાહની વિરુદ્ધ દિશામાં તમે હાલતા હોય, પ્રવાહ જતો હોય ને એની વિરુદ્ધ દિશામાં, એટલે પ્રવાહ તમને હામો ભટકાય, બરાબર. પ્રવાહ શું થાય હામો, હમણાં આપણે અહીંયા જોશું. પ્રવાહની વિરુદ્ધ દિશામાં જઈએ તો વિદ્યુત સ્થિતિમાન ધન લેવું. તો એક નિયમ યાદ રાખો, બીજો આવડે, ધન લેવું. ચાલો, આ અવરોધ માટેના નિયમ થયો. અવરોધમાં જે પ્રવાહ જતો હોય એની પ્રવાહની સાથે સાથે જોડે જોડે હાલતા હોય તો પાકીટ ખાલી, માઇનસ મૂકવાના વોલ્ટેજ. પણ જો સામા થઈ જાવ પ્રવાહની, પ્રવાહ આવતો હોય ને સામે તમે હાલતા હોય તો ખર્ચો બચી જાય, એટલે કે પાકીટ પ્લસ. તો વિદ્યુત સ્થિતિમાન શું લેવું, ધન. અને ત્રીજો નિયમ બેટરી માટે છે. બેટરીનો છેલ્લો છેડો જે હોય, છેડો મુસાફરીમાં આવે તેની સંજ્ઞા ધ્યાનમાં લેવી. બસ આ બે નિયમ છે. એક અવરોધ માટેનો કહેવાય, એક યાદ રાખો એટલે બીજો યાદ રહી જાય, અને બીજો કોનો છે, બેટરી માટેનો. ચાલો હવે જો આ પરિપથમાં લગાડીને તમને દેખાડું એટલે સાવ સિમ્પલ છે, બરાબર. આ લખ્યું છે, નોટ ડાઉન કરી લેજો. બાકી એનસીઆરટીમાં થોડુંક કોમ્પ્લેક્સ રીતે આપ્યું છે, સીધું વાંચશો તો સમજાશે નહીં. ચાલો હવે આપણે આ પરિપથમાં મુસાફરી કરવાની છે, ફરવાનું છે. તો આમાંય કિર્ચોફે આપને સરળતા આપી. શું? એવું નહીં તમને મજા આવે એમ ફરો. કોઈ એમ કે મારે સમઘડી ફરવું છે તો આ સમઘડી દિશા થઈ, આ લૂપ કહેવાય. લૂપમાં તમે કેવા ફરો છો, સમઘડી. કોઈ એમ કે એમ નહીં મારે વિષમઘડી ફરવું છે, વિષમઘડી ફરો તોય આન્સર ઈ જ આવે. એમાં નિયમમાં કોઈ ફેર પડતો નથી. એટલે કિર્ચોફના નિયમથી તમે એમસીક્યુ દાખલા સોલ્વ કરતા હોય એમાં એક છેડેથી બીજા છેડે જે ગતિ કરો તોય ભલે, બીજા છેડેથી પેલા છેડે ગતિ કરો તોય ભલે, જવાબ સરખો જ આવે. ગમે તે દિશામાં તમે ફરી શકો, મુસાફરી કરી શકો. અત્યારે ધારો કે મારે આમાં સમઘડી ફરવું છે, બરાબર. તો કોઈ પણ બિંદુ એથી ચાલુ કરી દો. જા એ બિંદુ પરિપથમાં કોઈ પણ બિંદુ એથી, મજા આવે એ બિંદુ એથી ચાલુ કરવાની છૂટ, અને મજા આવે એ દિશામાં, મન ફાવે એ દિશામાં ફરવાની છૂટ. આ તો કિર્ચોફના નિયમની વિશેષતા છે, ખાસ કરીને કિર્ચોફના બીજા નિયમ, બરાબર. પ્રવાહ કે વોલ્ટેજ તમારે જોતો હોય તો વોલ્ટેજ માટે નિયમ વાપરો. મન પડે એ બિંદુ એ ચાલુ કરો, મન પડે એ દિશામાં ફરો. ચાલો આપણે અહીંથી ધારો કે એ બિંદુએ હું શરૂ કરું, તો તમે જ્યાંથી શરૂ કરો ને ત્યાં પહેલા લૂપ લખી દેવાની. લૂપ, લૂપ એટલે બંધ ગાળો.
એ થી શરૂ કરીને આપણે સમઘડી જાય, કોઈનું વિષમઘડી જવું હોય તો જવાબ આ જ આવે, ચેક કરી લેજો બરાબર. લેક્ચર પૂરો થાય પછી એકવાર ચેક કરી લેવાનું સાહેબ કહેતાથી સાચું છે કે નહીં. ચાલો એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી પાછા ગયા એ. આ આપણે લૂપ પૂરી કરી બરાબર. એવું જરૂરી નથી કે બંધ લૂપમાં ચાલે, ખુલ્લું લૂપ હોય. ધારો કે તમને એ થી સી સુધીનું આપ્યું હોય તો એ થી બી જવાનું, બી થી સી જવાનું. ક્લિયર? ચાલો હવે જોજો કઈ રીતે લગાડવાનું. જે બિંદુએથી શરૂઆત કરો એના વોલ્ટેજ લખવાના. તો એ બિંદુએથી શરૂઆત કરું તો એના વોલ્ટેજ, એના બરાબર જ્યાં પૂરું કરો એના વોલ્ટેજ. અહીંયા તો જો હું એ થી શરૂ કરું છું અને એ પાસે જ પૂરું કરું છું, તો શરૂ કરો એના વોલ્ટેજ બરાબર પૂરું કરો એના વોલ્ટેજ. ઘણી વાર ખુલ્લો પરિપથ આપ્યો હોય તો ધારો કે એ થી શરૂ કરતા હોય ને સી એ પૂરું કરતા હોય તો એના વોલ્ટેજ, શરૂઆતના વોલ્ટેજ બરાબર પૂરું ક્યાં કરો છો? સી પાસે, તો સી ના વોલ્ટેજ. અહીંયા તો એ થી ચાલુ કરું ને એ પૂરું કરું છું એટલે વી એ બરાબર વી એ. હાલો હવે ચાલુ કરો મુસાફરી. આ નિયમ યાદ રાખજો, જોડે જોડે. જો આ પાયડી ફરવાની તો પાકીટ ખાલી. તો અહીંથી તમે ઉપડા એ થી બી જવું જ તમારે, તો તમે પ્રવાહની સાથે સાથે ચાલો. જો તમે ચાલો છો એ જ દિશામાં પ્રવાહ છે તો સાથે સાથે ચાલો, જોડે જોડે ચાલો, તો એના વોલ્ટેજ માઇનસ લેવાય. તો કે આ અવરોધ માટે જો મારે વોલ્ટેજ લખવો હોય તો માઇનસ વોલ્ટેજ કેટલા થાય? પ્રવાહ I1 અવરોધ R1. કેમ કે બે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા થાય? V બરાબર IR. ક્લિયર? તો માઇનસ શું કામ લીધા? હજી એકવાર સમજાવું. આપણે એ થી બી જાય છે, પ્રવાહ એ થી બી છે એટલે જોડે જોડે છે. હું એમ બોલું ને જોડે જોડે એટલે સમજી જવાનું માઇનસ. સામે આવો તો તમારે બોલવાનું મનમાં પ્લસ. લેક્ચર જોતા અહીંયા જોડે જોડે માઇનસ, સામે આવો તો પ્લસ. હાલો બી પાસે પોગી ગયા. હવે જો બી થી સી જવાનું છે આપણી દિશા પ્રમાણે, તો બી થી સી એટલે હું આમ નીચે જઈશ પણ પ્રવાહ સામે આવે છે, તો સામે આવે તો શું લેવાનું મિત્રો? પ્લસ. ચાલો કેટલા થાય આના વોલ્ટેજ? તો કે પ્રવાહ I2 અવરોધ R2. ક્લિયર? ચાલો હવે સી થી ક્યાં જવાનું? ડી. તો સી થી ડી એટલે આપણે નીચે જવાનું છે. જોતા જાજો, સી થી ડી આપણે ક્યાં જવાનું? નીચે. ક્લિયર? તો સી થી ડી છે નીચે જાવ તો તમે નીચે જાવ છો, પ્રવાહ નીચે છે તો જોડે જોડે થયું. તો જોડે જોડે શું કરવાનું? માઇનસ. જોડે જોડે થયું તો માઇનસ. કેટલો આવે અહીંયા? I3 R3. ક્લિયર? ડી બિંદુ પાસે પોગી ગયા. પેલા આપણે અવરોધનો નિયમ લગાડી દે, પછી બેટરીનો લગાડશો. સાથે લગાડો તો કોઈ વાંધો નથી. જો અહીંથી જોતા જાઓ, એ છે, એ થી નીકળ્યા તો અવરોધમાં જોડે જોડે થયું. બેટરીમાં શું? છેલ્લો છેડો જે આવે. તમે એ થી બી જાઓ તો અહીંથી આપણે ગાડી ઉપડે, પેલો છેડો નેગેટિવ આવે બેટરીનો, છેલ્લો છેડો પોઝિટિવ. તો કદાચ અહીંયા તમારે લખવો હોય તો પ્લસ E1 લખાય. કેમ કે બેટરીમાં નિયમ છે છેલ્લો છેડો. છેલ્લો છેડો આનો પોઝિટિવ. તમે એ થી બી જાઓ છો તો પેલો નહીં લેવાનો, છેલ્લો. હાલો એ જ રીતે બી થી સી માં કોઈ બેટરી નથી. સી થી ડી માં જવું હોય તો સી થી ડી માં તમે જાઓ તો જો બેટરીનો પેલા કયો છેડો આવે? પોઝિટિવ. પછી કયો આવે? નેગેટિવ. તો છેલ્લો છેડો લેવાનો. તો અહીંયા લખવું હોય તો આવું લખાય, માઇનસ E2. રેડી? છેલ્લો છેડો નેગેટિવ. ચાલો ડી પાસે પોઈગા. ડી પાસે જો પાછો અવરોધ આવ્યો તો આપણે ડી થી ઈ જવું છે, પ્રવાહ સામો છે, સામે આવે તો પ્લસ. પ્લસ લઈ લેવાનું. કેટલું? I4 R4. ચાલો આગળ વધો. ઈ પાસે આવ્યા. હવે ઈ થી ક્યાં જવું છે મિત્રો? એ જવું છે. તો જો ઈ થી એ એટલે આપણે ઉપર જવાનું છે, પ્રવાહ સામે આવે નીચે તરફ, તો સામે આવે પાછું પ્લસ I5 R5. થેટ સીટ. વાર્તા પૂરી. અવરોધમાં સાથે સાથે સામે, સાથે સાથે તો માઇનસ વોલ્ટેજ, સામે તો પ્લસ. બેટરીમાં મુસાફરીમાં છેલ્લો છેડો જે આવે એ લેવાનો. તો અહીંયા તમે જોઈ શકો આ બે વહી જાય તો ફાઇનલ તમારું સાદું રૂપ આવું આવશે, માઇનસ I1 R1 પ્લસ E1 પ્લસ I2 R2 માઇનસ E2 માઇનસ I3 R3 પ્લસ I4 R4 પ્લસ I5 R5 બરાબર 0. આ શું કહેવા માંગે છે? આ પેલા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, આ પેલી બેટરીનું EMF, આ બીજા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, આ બીજી બેટરીનું EMF, આ ત્રીજા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ,
આ ચોથા અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ, તો બધાય વોલ્ટેજ જ છે. જેટલા પણ ઘટક છે ટોટલ કેટલા 1 2 3 4 5 6 7, તો 7 પદ હોવા જોઈએ. 1 2 3 4 5 6 7, આ બધાયનો બેઝિક સરવાળો શું થાય મિત્રો? 0. બરાબર. તો આમ તમે આ નિયમ વાંચો ને તો અઘરો લાગે, પણ હવે પેલા નિયમ સાથે સરખાવો. પેલો નિયમ શું કહેતો? જંક્શન પાસે જેટલા પણ પ્રવાહ મળે એ બધાયનો બેઝિક સરવાળો 0. તો આ એવું કહે છે લૂપમાં અથવા પરિપથમાં જેટલા પણ ઘટક હોય એ બધાય ઘટકના વોલ્ટેજનો સરવાળો સિગ્મા વી કેટલો થાય? 0 થાય. સિગ્મા વી શું થાય? 0. એ તો મેં અહીંયા સમજાવ્યું હતું. આ બે હરખા થાય એનો મતલબ શું? આને આમ લઈ લ્યો તો સિગ્મા IR માઇનસ સિગ્મા ઈ, આમે શું આવે? આને આમ લઈ લો 0. આ બેના મૂલ્ય સરખા છે તો એનું તફાવત કેટલો આવે? 0. તો ભાઈ કિર્ચોફનો બીજો નિયમ કાંઈ નથી. આમ વિધાન વાંચો ને તો એમ લાગે ઓહો હું એ આવું બધું પરિપથ આપ્યું છે, પણ કાંઈ નથી. પહેલો નિયમ છે વિદ્યુતભારનું સંરક્ષણ, જંક્શન પાસે ભેગા થતા પ્રવાહનો બેઝિક સરવાળો 0. બીજો નિયમ ઉર્જા સંરક્ષણ, જેટલા પણ ઘટકને બેટરી આપ્યા છે બધાયના વોલ્ટેજનો બેઝિક સરવાળો કેટલો થાય મિત્રો? 0 થાય. પરીક્ષામાં વધારે પૂછાવાના ચાન્સીસ આ તમને આવડું બધું નેટવર્ક તો નહીં પૂછે, આ નેટવર્કનો એકાદો કટકો ભાગ પૂછે. જો મેં એક MCQ રાખ્યો છે એમાં કઈ રીતે લગાડવું. બરાબર. હાલો આને હું પહેલા લઈ લઉં. બરાબર. પછી આપણે વેસ્ટર્ન બ્રિજને લેશું. ચલો, નીચેની આકૃતિ બંધ પરિપથનો એક ભાગ છે. પોતે બંધ પરિપથ નથી. હમણાં આપણે જે નેટવર્ક જોયું હતું એમાંથી કોઈ એક કટકો ભાગ ઉપાડી લીધો છે. બરાબર. અહીંયા A બિંદુ છે, અહીંયા B બિંદુ છે. એમાંથી વહેતો પ્રવાહ આપ્યો છે 2 એમ્પિયર છે. એક અવરોધ છે 1/4 ઓહમનો છે, બીજો 1/4 ઓહમનો. અવરોધ બે સરખા છે, એક બેટરી છે. તો A અને B બિંદુ વચ્ચેનો પીડી, પીડી એટલે કઈ નહીં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઇંગ્લિશમાં કહેવાય પોટેન્શિયલ ડિફરન્સ. પોટેન્શિયલ એટલે વિદ્યુત સ્થિતિમાન, ડિફરન્સ એટલે તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા બે બિંદુ વચ્ચેનો જોઈ છે તમારે? A અને B. એટલે તમારે ગોતવાનું આવું છે A નો વિદ્યુત સ્થિતિમાન માઇનસ B નું સ્થિતિમાન. આવું ગોતવાનું છે. ઊંધું પૂછે B અને A નો શું ફેર પડે ભાઈ? જવાબ એક જ આવ્યો. અહીંયા હું ચેક કરાવીશ તમને. પહેલા A થી B જઈશ, પછી B થી A જઈશ. આપણે કીધું ને ગમે એ દિશામાં આવે, મેં તમને ચેક કરવાનું કીધું. આમાં જો હું બે રીતે દાખલો ગણીશ. પહેલા હું એક દિશામાં જઈશ A થી B, પછી હું B થી A જઈશ. જવાબ કેવો આવશે? બેમાં સરખો. એટલે આ તો એમ કહેવાય કે ભાઈ કિર્ચોફના બીજા નિયમની બ્યુટી છે. શું કહેવાય? બ્યુટી. રેડી? ચાલો અહીંથી શરૂઆત કરો. આપણો નિયમ એવું કે જે બિંદુએ શરૂઆત કરો એના વોલ્ટેજ લખી દો. બરાબર કરીને જ્યાં પૂરું કરો એના વોલ્ટેજ લખી દો. હાલો અહીંથી મુસાફરી ચાલુ કરી હો, જોતા જાજો. તમે આમ જાઓ છો, પેલા અવરોધ આવ્યા, તો તમે જે તરફ જાઓ છો A થી B મુસાફરી કરો છો, ક્લિયર? તો પ્રવાહી તમારી સાથે છે એટલે કે જોડે જોડે છે. સાથે હોય તો શું લેવાનું સાહેબ? માઇનસ લેવાનું. અવરોધ કેટલો? 1/4. પ્રવાહ કેટલો? 2. તો પેલા અવરોધના વોલ્ટેજ થઈ ગયા. બરાબર. ચાલો આગળ વધો. કયો ઘટક આવ્યો? બેટરી. બેટરીમાં શું જોવાનું? છેલ્લો છેડો. તો અહીંથી તમે નીકળો તો પેલા પ્લસ છેડો આવે. પ્લસ નહીં જોવાનો. બેટરીમાં છેલ્લો છેડો કેવો? માઇનસ. તો માઇનસ. કેટલા વોલ્ટ? 1 વોલ્ટની બેટરી છે. હાલો આગળ વધો. આગળ વધો છો તો પાછો અવરોધ આવ્યો. તમે જાઓ છો આમ A થી B, અવરોધમાં પ્રવાહ આમ જાય છે એટલે કે પ્રવાહ જોડે જોડે સાથે છે. સાથે છે તો શું લેવાય? માઇનસ. કેટલું? 1/4. અને પ્રવાહ કેટલો? 2. હાલો આવું થાય. રેડી? સાદું રૂપ આપો તો આ VA આ થઈ ગયા 2/4 એટલે 1/2. આ થઈ ગયા -1. આ 2/4 એટલે 1/2 બરાબર VB. આપણે શું ગોતવાનું છે? VA માઇનસ VB. તો VB નામ લઈ લ્યો ને આ બધાને ઠેકડો સામે મરવી દો. તો VA માઇનસ VB. આ બધા પ્લસ સામે જાય તો પ્લસ થાય. 1/2 પ્લસ 1 પ્લસ 1/2. બસ દેશી ગણતરી. અડધું પ્લસ અડધું આખું. બાકી લસા લેવાનો ન ખબર પડે. અડધું પ્લસ અડધું આખું. આખામાં આખું નાખું તો 2. તો જવાબ કેટલો આવે? 2 વોલ્ટ. બરાબર. તમારો ફાઇનલ આન્સર આવશે +2 વોલ્ટ. હાલો હવે ઊંધી ગતિ કરો તો. અહીંયા આપણે ગતિ કરી હતી A થી B તરફ.
બી થી એ ગતિ કરો તો આ જ જવાબ આવે છે, તો તમારો વિદ્યુત ભાર સંરક્ષણ સાચું. હાલો અહીંથી ચાલુ કરો બી થી. તો શરૂઆત ક્યાંથી કરવાની? બી બિંદુથી. તો પેલા એના વોલ્ટેજ લખી દો, બરાબર કરીને સામે જ્યાં પૂરું કરવાનું ક્યાં એ પાસે એના વોલ્ટેજ લખી દો. રેડી? આનાથી ઊંધું હાલે. હાલો બી થી નીકળ્યા તો પેલો અવરોધ આવ્યો, અવરોધમાં પ્રવાહ તો કે આપણે બી થી એ જાય છે, પ્રવાહ સામો આવે, સામા થાવ તો પ્લસ, પ્લસ અવરોધનું મૂલ્ય 1/4, પ્રવાહ 2. આગળ વધો. નેક્સ્ટ બેટરી એવી આપણે આમ જાય છે, જો આંગળીની દિશા છે એ તરફ. તો પેલો છેડો નેગેટિવ, પેલો નહીં લેવાનો, કયો લેવાનો? છેલ્લો, છેલ્લો પોઝિટિવ, તો +1. હાલો આગળ વધો. ત્યાંથી આગળ વધો તો અવરોધ આવે છે, તો પ્રવાહ સામેથી આવે છે, આપણે જવું છે એ તરફ, તો પ્રવાહ સામો થાય તો પ્લસ, જોડે જોડે તો માઇનસ, સામા થાવ તો પ્લસ, તો 1/4 અહીંયા થઈ ગયું 2. હાલો આપણે જોઈ છે VA માઇનસ VB, તો આ VB ને સામે લઈ જાઓ, તો આ VA માઇનસ VB, બરાબર. આને સામે લઈ જાઓ તો માઇનસ થઈ જાય. હાલો આનું સાદું રૂપ આપો, 2/4 1/2 +1, 2/4 1/2. અગેન સાદું રૂપ આપો દેશી રીતે, અડધું પ્લસ અડધું આખું, આખામાં આખું નાખ્યું તો બમણું, બરાબર. તો જવાબ ઈ જ આવે, બરાબર. કોઈ પણ દિશામાં ગતિ કરો એટલે તો એ ઉર્જા સંરક્ષણ છે ભાઈ. એ થી બી જાઓ કે બી થી એ જાઓ, સમઘડી વરો કે વિષમઘડી વરો, જવાબ કેવો આવે? સરખો જ આવે. ક્લિયર? તો આ રીતે કિર્ચોફને બીજા નિયમથી તમારા MCQ સોલ્વ થાય. એવું નથી કે બંધ પરિપથ હોય એમાં જ લાગે, બંધ પરિપથનો કોઈ ભાગ હોય તો એમાંય લાગે. આપણે યાદ એ રીતે રાખવાનું, ચાલુ કરો એના વોલ્ટેજ, બરાબર પૂરા કરો એના વોલ્ટેજ, વચ્ચે અત્યારે તો આ ચેપ્ટર પૂરતું શું છે? અવરોધ અને બેટરી છે, પણ આમાં કેપેસિટર એ હોય, ઇન્ડક્ટર એ હશે. જ્યારે આપણે ચેપ્ટર ભણશું ને EMI ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, ત્યાં આ કિર્ચોફનો નિયમ તો આવશે, ત્યાં એક ઘટક વધી જશે. તો ઇન્ડક્ટર એક પ્રકારની બેટરી જ છે, આપણે જોશું એમાં બેટરીનો નિયમ જ લાગે. તો આ બે નિયમ યાદ રાખવા. ચાલો આ થઈ ગયા તમારા ટોટલ મિત્રો કિર્ચોફના બે નિયમ. પહેલો નિયમ સિગ્મા I બરાબર 0, પ્રવાહ માટે વિદ્યુતભાર સંરક્ષણ. બીજો નિયમ છે એ સિગ્મા V બરાબર 0, એટલે કે કોઈ પણ પરિપથ હોય એમાં આનુષંગિક વોલ્ટેજનો બેઝિક સરવાળો શું થાય? 0, જે ઉર્જા સંરક્ષણનો નિયમ છે. ચાલો હવે આપણે એક ટોપિક બાકી રહેશે આપણો, વિસ્ટન બ્રિજ. આમ તો હવે બધા જે આ ચેપ્ટરમાં ચાલુ થાય છે ને મિત્રો, એ પ્રેક્ટિકલ તમે કરેલા જ છે ક્યાંક ને ક્યાંક, બરાબર. એ પ્રેક્ટિકલ જ આવે છે. વિસ્ટન બ્રિજ, પોટેન્શિયોમીટર, એના પાછા બે ઉપયોગ, આંતરિક અવરોધ ગોતો અને EMF માપો. પણ મિત્રો પોટેન્શિયોમીટર છે એ સિલેબસમાંથી ડિલીટ થઈ ગયું, કટ થઈ ગયું. માત્ર તમારે એક જ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા આવે છે આ ચેપ્ટરમાં, વિસ્ટન બ્રિજ. ખૂબ અગત્યનો મિત્રો છે, એ ક્વેશ્ચન છે અને સાવ મજા આવે એવો છે. ચાલો વિસ્ટન બ્રિજ નામ કઈ રીતે પડ્યું? તો કે ચાર્લ્સ વિસ્ટન નામનો એક સાયન્ટિસ્ટ હતો. ઘણા વાર છે ને આ વિસલ વિસલ સમજીને પાછા એમ કહે કે સિસોટી. વિસલનું ગુજરાતી શું? સિસોટી, હહુડી. હહુડી નથી હો, આ વૈજ્ઞાનિકનું નામ છે ચાર્લ્સ વિસ્ટન. એને એક ખાસ પ્રકારનો પરિપથ બનાવ્યો. શું હતું આ પરિપથમાં? તો કે બ્રિજની રચના કરતો હતો, પુલ જેવી. એટલે એને વિસ્ટન બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં મુખ્ય 4 અવરોધ હોય, બરાબર. દરેક ભુજામાં એક એક અવરોધ હોય. જો આ પહેલો અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અવરોધ, આ ચોથો અવરોધ. મુખ્ય 4 અવરોધ હોય, 4 ભુજા હોય. આ 4 માંથી 3 અવરોધ છે એ જ્ઞાત હોય પ્રેક્ટિકલમાં. 3 અવરોધના મૂલ્ય તમને પહેલેથી ખબર હોય, જ્ઞાત એટલે જાણીતા હોય. અને એના ઉપરથી તમારે ચોથા અવરોધનું મૂલ્ય ગોતવાનું હોય, જે અજ્ઞાત હોય. ચોથો અજ્ઞાત અવરોધ નું મૂલ્ય મેળવવાનું હોય પ્રેક્ટિકલ કરીને. તો અહીંયા પેલો પ્રશ્ન તમને એ થવો જોઈએ, સાહેબ આવા બ્રિજની શું જરૂર? બરાબર. અવરોધનું મૂલ્ય જોતું હોય તો ઓહમનો નિયમ શું ખોટો હતો? V = IR. અહીંયા અવરોધ તો મળતો હતો આપને, બરાબર. પ્રવાહનું વોલ્ટેજ હોય તો અવરોધ ન મળે મિત્રો? તમને મળે. પણ યાદ રાખજો,
ઓહમના નિયમની મર્યાદા છે. શું? એ નિશ્ચિત ભૌતિક પરિસ્થિતિમાં જ સાચો છે. જો તાપમાન બદલું તો એમાં અવરોધ તમે માપો, એમાં શું આવે? પ્રેક્ટિકલ દરમિયાન વેરિએશન આવે. ગમે એટલા રીડિંગ લ્યો ને દર વખતે અલગ જ આવે, સાચું મૂલ્ય જ ન આવે. પણ આ વિસ્ટન બ્રિજમાં તાપમાનની કોઈ ઝંઝટ જ નથી. 3 અવરોધ જ્ઞાત હોય, ચોથો અજ્ઞાત હોય. આમાં તાપમાન અસર જ નથી કરતું. બરાબર? પ્રેક્ટિકલ લેવલે આવા પ્રશ્ન પૂછાતો હોય કે ઓહમના નિયમથી અવરોધ મળે તો આ વિસ્ટન બ્રિજ વાપરવાનું શું કામ? કેમ કે તમે પ્રેક્ટિકલ કર્યા છે. ઓહમનો નિયમ આવે તો વિદ્યાર્થી ખુશ થઈ જાય. મિત્રો જે ખુશ થઈ જાય કે આ હાવ હેલો આવ્યો. વિસ્ટન બ્રિજ આવે તો એમાં બેલેન્સ જ ન થાય કન્ડિશન. તટસ્થ બિંદુ જ ક્યાંય મળતું ન હોય આપને. ક્લિયર? તો યાદ રાખજો, વિસ્ટન બ્રિજ છે એ અવરોધનું એક્યુરેટ મૂલ્ય આપે, એકદમ સચોટ મૂલ્ય આપે. કેમ કે એમાં કોઈ ભૌતિક પરિબળની અસર થતી નથી. બાકી ઓહમના નિયમથી ને અવરોધ તો ગોતાય, પણ એમાં તાપમાનની અસર થાય ને તાપમાન મિત્રો આપણા હાથમાં ન હોય. બાહ્ય પરિબળ છે. બાહ્ય પરિબળ છે ને એ રેન્ડમ એરમ લઈ આવે, અવ્યવસ્થિત ત્રુટિ લઈ આવે. એ આપણા હાથમાં ન હોય. આપણા હાથમાં એ ત્રુટિ તો આપણે દૂર કરી શકીએ, એને વ્યવસ્થિત ત્રુટિ કહેવાય. પણ બાહ્ય તાપમાન, દબાણ, ભેજ આના કારણે જે ત્રુટિ આવે પ્રયોગમાં એને કેવી ત્રુટિ કહેવાય? અવ્યવસ્થિત ત્રુટિ, રેન્ડમ એરર. ચાલો હવે આ વિસ્ટન બ્રિજ કામ કઈ રીતે કરે? 3ના મૂલ્ય જાણતો હોય ને ચોથું મળે તો આ ભુજાના 3 અવરોધ જ્ઞાત હશે, એક ચોથું. પણ એ કામ કરે એની એક શરત છે, વિસ્ટન બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોવો જોઈએ. સંતુલિત સ્થિતિનો મતલબ શું? સંતુલિત સ્થિતિનો મતલબ એવો કે વચ્ચે જે આ ગેલ્વેનોમીટર જોડ્યું છે. આમ તો ગેલ્વેનોમીટર એક પ્રકારનું સાધન છે. આ ચેપ્ટર પછીના ચેપ્ટરમાં આપણે ભણવાનું છે, લાસ્ટ ટોપિક છે. જે પ્રવાહી માપે, વોલ્ટેજ માપે, પણ કેવો? સૂક્ષ્મ. અમુક હદ કરતાં વધારે વોલ્ટેજ કે પ્રવાહ આપો તો પછી ગેલ્વેનોમીટર કામ કરતું બંધ થઈ જાય, શોર્ટ સર્કિટ થઈ જાય. સાદી ભાષામાં ગેલ્વેનોમીટર ઉડી જાય. એ આપણે ભણશું ત્યારે. તો સંતુલિત સ્થિતિનો મતલબ એવો જે વચ્ચેની શાખા છે ગેલ્વેનોમીટરની શાખા, એમાંથી પ્રવાહ કેટલો થવો જોઈએ? 0. પ્રશ્ન એ થાય છે, બી સર્કિટ જોઈને કેમ ખબર પડે? નો આપ્યો હોય તો જો આમ જ નથી આપ્યો કે આ વચ્ચેની શાખાનો પ્રવાહ છે, ધારો કે હું ધારી લઉં બી થી ડી કે ડી થી બી, ગમે એમ લઈ શકો. આ 0 થાય એ પ્રેક્ટિકલમાં તો મેળવવાનું, ઓલી જોકી ફેરવવાની હોય ને તટસ્થ બિંદુ મેળવવાનું આવે. બરાબર? તમે પ્રેક્ટિકલ કરેલા જ હોય. પણ અહીંયા શું કરવાનું? તો અહીંયા છે ને તમારે ચેક કરવાનું કે આ પ્રવાહ 0 થઈ છે કે નહીં. કેમ કે વિસ્ટન બ્રિજ સંતુલન સ્થિતિમાં હોય ને તો જ આ કામ કરે, તો જ આ તમારું સૂત્ર કામ કરશે. તો તમારે શું ચેક કરવાનું? આ પ્રવાહ 0 છે કે નહીં એના માટે. તો જો શું કરવાનું? કાં ઊભા અવરોધનો ગુણોત્તર લ્યો, R1/R3 બરાબર સામેની સાઈડના ઊભા અવરોધ. અથવા ઘણાને એવું મગજમાં જ બેહી ગયું હોય કે ઊભા અવરોધનો ગુણોત્તર હરખો થાય. બરાબર? ડાબી સાઈડના ઊભા અવરોધનો ગુણોત્તર R1/R3 બરાબર જમણી સાઈડના ઊભા અવરોધનો ગુણોત્તર, આ બે હરખા થાય તો આને એક બેલેન્સ કન્ડિશન કહેવાય. તમારો વચ્ચેનો પ્રવાહ 0 થાય. પણ એવું નથી મિત્રો કે ઊભા અવરોધનો ગુણોત્તર જ હરખો થાય. ભાઈ આડા અવરોધનો ગુણોત્તર હરખો થાય R1/R2 તોય હાલે. ઉપરના બે આડા અવરોધનો ગુણોત્તર બરાબર નીચેના બે આડા અવરોધનો ગુણોત્તર, તોય તમારી બેલેન્સ કન્ડિશન કેટલી આવે? 0 જ આવે. બે સ્થિતિમાં બેલેન્સ કન્ડિશન મળે. કેમ કે ભાઈ આ છે ની જ આ સૂત્ર છે. થોડુંક વિચારો ને, ગણિત મારો ને. અહીંયા શું છે? R1/R3. અહીંયા શું છે? R1/R2. આને લઈ લ્યો તો અહીંયા, અને અહીંયા નો લઈ જવાય. એ તો સૂત્ર છે. એમાં શું છે ભાઈ? ચોકડી ગુણાકાર તો છે. તો આ કન્ડિશન છે ભાઈ ચેક કરવાની કે વચ્ચેનો પ્રવાહ 0 થાય એની કન્ડિશન શું? તો કે ઊભા અવરોધનો ગુણોત્તર બરાબર સામેના ઊભા અવરોધનો ગુણોત્તર અથવા આડા અવરોધનો ગુણોત્તર બરાબર આડા અવરોધનો ગુણોત્તર. બરાબર? તો કોઈ પણ જગ્યાએ તમારે ચેક કરવું હોય, દાખલા તરીકે તમને આવો એક્ઝામ્પલ આપશે. ધારો કે આજ વિસ્ટન બ્રિજ છે, આમાં જ કહી દઉં, આમાં જ સમજાવી દઉં, આકૃતિમાં દોરવી નહીં. બરાબર? ધારો કે તમને R1 આપી દઉં 2 ઓહમ, આ આપી દઉં 4 ઓહમ, આ આપી દઉં 4 ઓહમ, આ આપી દઉં 8 ઓહમ. આ જ પરિપદ મેં પરીક્ષામાં આપ્યું ને તમને પૂછું કે IG નું મૂલ્ય કેટલું, ગેલ્વેનોમીટરની શાખાનો પ્રવાહ કેટલો, તો તમને આવું દેખાય ને ત્યાં મગજમાં આવું છે કે હા આ તો વિસ્ટન બ્રિજ જેવું લાગે. પણ હંમેશા વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય એવું જરૂરી નથી. એ ચેક કરવાનું. કઈ રીતે કન્ડિશન? કા ઊભો ગુણોત્તર લ્યો કા આડો ગુણોત્તર લ્યો, ચેક કરી લ્યો. હાલો R1/R3 એટલે 2 ભાગ્યા 4
જે આવે 1/2, આ બાજુ ઊભો ગુણોત્તર લ્યો 4/8 જે પણ કેટલા આવે 1/2. એનો મતલબ આ વેસ્ટર્ન બ્રિજ સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિમાં હોય તો ગેલ્વેનોમીટરની શાખાનો પ્રવાહ કેટલો આવે? 0 આવે. બરાબર. તો આ ચેક કરવું પડે. ગમે વેસ્ટર્ન બ્રિજ હંમેશા સંતુલન સ્થિતિમાં ન હોય. જો ન હોય તો તમને પ્રશ્ન થાય સાહેબ કેમ ગોતાય? ન હોય તો એ કોઈ દી એમસીક્યુમાં ન પૂછાય, કેમ કે એમાં પછી કિર્ચોફનો બીજો નિયમ લગાડીને લૂપ ધારવી પડે, ઇક્વેશન આવે ને સોલ્વ કરવા પડે. એ તમારો 5 થી 6 માર્કનો દાખલો થઈ જાય. બરાબર. શું થઈ જાય? 5 થી 6 માર્કનો. પણ એમસીક્યુમાં તો હંમેશા બેલેન્સ થતું જ હોય. ક્લિયર? હવે ગણાયેલી એમ થયો સાહેબ તમે ઊભો ગુણોત્તર લીધો, ચેક કરો તો આડો હરખો થાય ને ભાઈ? 2/4 કેટલા આવે? 1/2. 4/8 કેટલા આવે? ભાઈ ગમે ગુણોત્તર લ્યો, ઊભો ગુણોત્તર લ્યો બે સાઈડનો કે આડો ગુણોત્તર લ્યો, બરાબર સરખો આવે તો વેસ્ટર્ન બ્રિજ કન્ડિશનમાં છે. એટલે વેસ્ટર્ન બ્રિજ હંમેશા સંતુલન સ્થિતિમાં કામ કરે. આ એનું સૂત્ર. બે એકબીજાના ઉલટા છે. જો આવું થાય ઊભો ગુણોત્તર બરાબર ઊભો ગુણોત્તર અથવા આડો ગુણોત્તર બરાબર આડો ગુણોત્તર તો વચ્ચેનો પ્રવાહ 0. એથી ઉલટું સાચું છે. તમને એમ કહે કે આ પ્રવાહ છે, ક્લિયર, વચ્ચેનો પ્રવાહ 0 છે, તો ગુણોત્તર ચેક કરો. અવરોધ આમાં 3 ના મૂલ્ય તમને આપ્યું હોય, ચોથો ન આપે તો ગમે એ 3 ની કિંમત મૂકીને ચોથાની, ધારો કે તમારે આ જગ્યાએ R4 ની કિંમત મેળવવી હોય તો અહીંથી R4 ને કરતા બનાવવાનો. R4 બરાબર R1/R2. ક્લિયર? ઊંધું થઈ જશે ને R2/R1. R4 ને કરતા બનાવું તો આ બાજુ ઉલટાઈ જાય, R2/R1 ગુણ્યા R3. આ રીતે મેળવી શકો. પણ બે કન્ડિશન તમે લગાડી શકો વેસ્ટર્ન બ્રિજમાં. IG0 તો ગુણોત્તર સમાન, ઊભો અથવા આડો, અથવા ઊભો ને આડો ગુણોત્તર સમાન તો IG0. તો આ ખાસ પ્રકારનો મિત્રો પરિપથ બનાવ્યો છે જેનાથી તમે અવરોધનું મૂલ્ય એકદમ ચોખ્ખું છે માપી શકો કોઈ પણ પ્રકારના ભૌતિક આધાર વગર. બાકી ઓહમના નિયમમાં મપાય છે આ મૂલ્ય, પણ એનો આધાર હરખો હોતો નથી. તો આ મિત્રો હતો વેસ્ટર્ન બ્રિજનો કન્સેપ્ટ. આમ જોઈએ તો આપણું લેક્ચર અહીંયા પૂરો થઈ જાય છે, કેમ કે આ એક જ પરિપથ છે. પોટેન્શિયોમીટર તમારે નીકળી ગયું છે, બાકી એના બે ઉપયોગ પહેલા ભણવામાં આવતા, હવે એ આવતા નથી. યસ, જો સ્લાઇડ એ પૂરી થઈ ગઈ છે, એનો મતલબ આ આપણો છેલ્લો ટોપિક હતો. ક્લિયર? તો અહીંયા તમારું ચેપ્ટર છે એ કમ્પ્લીટ પૂરું થાય છે. અગત્યનું ચેપ્ટર છે. પરીક્ષામાં 2 થી 3 MCQની તમારે આમાં આશા રાખવાની છે, એટલા આવશે. મોસ્ટ ઓફ કિર્ચોફના નિયમ ઉપર આવતા હોય છે, અવરોધના શ્રેણી સમાંતર જોડાણના આવતા હોય છે, કોષના શ્રેણી સમાંતર જોડાણના આવતા હોય. એટલે તમને જે MCQનું પેમ્પલેટ આપ્યું છે, લીથો જેને તમે કહો છો, એમાં MCQ જોઈ લેવા કઈ રીતના પૂછાય છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી રજા લઈએ. આભાર.